ભારતીય સંસ્કૃતિ એ ધર્મ, પરંપરા, ઉત્સવો અને પ્રાકૃતિક તત્વો સાથેના ગહન સંબંધનું પ્રતીક છે. આપણા દેશમાં દરેક મહિને કોઈને કોઈ પવિત્ર પર્વ ઉજવાય છે, જે માત્ર ધાર્મિક કાર્ય નથી, પણ પ્રકૃતિ, મનુષ્ય અને દિવ્યતા વચ્ચેનો સંતુલિત સંબંધ સ્થાપિત કરે છે. આવા જ એક અનન્ય અને રહસ્યમય પર્વનું નામ છે નાગપંચમી. વર્ષ 2025માં આ પવિત્ર દિવસ 26 ઓગસ્ટ સોમવારના રોજ મનાવવામાં આવશે. આ વર્ષે નાગપંચમીનું મહત્વ વધુ છે, કારણ કે તે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ આવી રહી છે, જે ભગવાન શિવ અને નાગદેવતાઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. નાગપંચમી એ મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સહિતના અનેક ભાગોમાં ઉજવાતો એક પ્રાચીન પર્વ છે. આ દિવસે લોકો નાગદેવતાઓની પૂજા કરે છે, સર્પની મૂર્તિઓ અથવા પ્રતિમાઓને દૂધ, ફૂલ, ધૂપ, દીવો અને કુંકુ ચડાવે છે અને પોતાના પરિવારની સુરક્ષા, સુખ શાંતિ અને નાગદોષથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. આ પર્વની પાછળ ઘણી પૌરાણિક કથાઓ, ચમત્કારી ઘટનાઓ અને આધ્યાત્મિક સત્યો છે, જે આજે પણ લોકોના હૃદયમાં ઊંડો વિશ્વાસ જગાવે છે. નાગપંચમી માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પણ એક સાંસ્કૃતિક પરંપરા છે, જે પ્રકૃતિની શક્તિઓ પ્રત્યેની માનવતાની આસ્થા, ભય અને સન્માનનું મિશ્રણ છે. સાપ એ એક એવું પ્રાણી છે, જે માનવીને ભય આપે છે, પણ સાથે સાથે તેની પૂજા પણ કરવામાં આવે છે. આ વિરોધાભાસી સંબંધ જ નાગપંચમીને એક અનન્ય સ્થાન આપે છે. આજે આપણે નાગપંચમી 2025 વિશે, તેની પૂજા વિધિ, તેની પૌરાણિક કથાઓ, તેનું આધ્યાત્મિક મહત્વ, તેનો ખગોળીય સંબંધ, તેની સામાજિક ભૂમિકા અને આધુનિક યુગમાં તેનું સ્થાન વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. આ લેખ માત્ર એક ધાર્મિક વર્ણન નથી, પણ એક સાંસ્કૃતિક, ઐતિહાસિક, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિશ્લેષણ છે, જે નાગપંચમીના ગહન ઊંડાણને સમજવામાં મદદ કરશે. નાગપંચમીનું મહત્વ એટલું ઊંડું છે કે તેની માન્યતાઓ માત્ર હિન્દુ ધર્મ સુધી જ મર્યાદિત નથી, પણ જૈન, બૌદ્ધ અને કેટલીક આદિવાસી પરંપરાઓમાં પણ જોવા મળે છે. સાપ એ પ્રકૃતિની એક રહસ્યમય શક્તિ છે, જે જમીન હેઠળ, ઝાડો પર, ગુફાઓમાં અને ઘરોના ખૂણાઓમાં રહે છે. તેની ગતિ ચુસ્ત, તેની આંખોમાં એક અજબ ચમક હોય છે અને તેનો ડંખ જીવલેણ હોઈ શકે છે. પરંતુ સાથે સાથે સાપ એ પુનર્જન્મ, જીવનશક્તિ, કુંડલીની શક્તિ અને જ્ઞાનનું પ્રતીક પણ છે. આ બધા પાસાઓને કારણે નાગપંચમી માત્ર એક પૂજા નથી, પણ એક આધ્યાત્મિક અનુભવ છે. નાગપંચમીની તિથિ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ આવે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવનો મહિનો માનવામાં આવે છે અને આ મહિનામાં શિવની પૂજા, વ્રત અને ઉપવાસ વિશેષ મહત્વ ધરાવે છે. ભગવાન શિવને નાગોનો આભૂષણ તરીકે ધારણ કરેલા જોવામાં આવે છે. તેમના ગળામાં વાસુકી નાગ લટકે છે, જે અમૃત અને વિષની કથા સાથે જોડાયેલો છે. આથી શ્રાવણ મહિનામાં નાગપંચમી મનાવવી એક ખૂબ જ શુભ અને પવિત્ર કાર્ય માનવામાં આવે છે. વર્ષ 2025માં આ પંચમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 5:48 વાગ્યે શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ સવારે 3:21 વાગ્યે સમાપ્ત થશે. આથી 26 ઓગસ્ટના દિવસે જ નાગપંચમીની પૂજા કરવાની રહેશે. નાગપંચમીની પૂજા સવારે સૂર્યોદય પહેલા અથવા સવારના સમયે કરવામાં આવે છે. મહિલાઓ સવારે ઉઠીને સ્નાન કરે છે, સાફ સફેદ કે રંગીન સાડી પહેરે છે અને ઘરની આસપાસ, વૃક્ષોની મૂળમાં, કૂવાની નજીક કે મંદિરમાં સર્પની મૂર્તિ અથવા પ્રતિમા સમક્ષ પૂજા સામગ્રી ગોઠવે છે. પૂજામાં મુખ્યત્વે દૂધ, દહીં, ઘી, સિંદૂર, કુંકુ, ફૂલ, ધૂપ, દીવો, ફળ, નાળિયેર, ચોખા, હળદર, કેસર અને કાજળનો ઉપયોગ થાય છે.
કેટલાક લોકો ખરેખરા સાપને પણ દૂધ પીલાવે છે, પરંતુ આ પ્રથા પર્યાવરણ અને પ્રાણીઓના સંરક્ષણને ધ્યાનમાં રાખીને હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે. સર્પને દૂધ પીલાવવો એ પ્રાચીન માન્યતા છે, પણ આધુનિક વિજ્ઞાન કહે છે કે સાપ દૂધ પીતા નથી કારણ કે તેમનું પાચનતંત્ર દૂધને પચાવી શકતું નથી. આથી હવે લોકો પ્રતિમાઓ અથવા પથ્થરની મૂર્તિઓને દૂધ ચડાવે છે, જે પર્યાવરણ સ્નેહી અને સુરક્ષિત પદ્ધતિ છે. નાગ પંચમીની પૂજા દરમિયાન લોકો નાગ મંત્રો બોલે છે, જેમ કે નમઃ ભગવતે વાસુકિયાય ચ અનંતાય ચ શેષાય ચ પટ્ટનાથાય ચ ધરણીધરાય ચ સર્પેભ્યઃ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. નમો ભગવતે સર્પાય સર્પાણાપત્યે નાગાય ચ નાગેશાય ચ નમઃ. આ મંત્રો બોલતી વખતે મન એકાગ્ર રાખવું, ભક્તિભાવ ધરાવવો અને પોતાના પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૂજા પછી લોકો નાગદેવતાને પ્રસાદ ચઢાવે છે અને પોતે પણ પ્રસાદ ગ્રહણ કરે છે. કેટલાક લોકો આ દિવસે ઉપવાસ પણ રાખે છે, જે આધ્યાત્મિક શુદ્ધિ માટે માનવામાં આવે છે. નાગ પંચમીની પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે, જે આજે પણ ગામડાઓમાં ઘરે ઘરમાં માતા દાદીઓના મોંઢેથી સાંભળવા મળે છે. આ કથાઓ માત્ર ધાર્મિક નથી, પણ તેમાં નૈતિક શિક્ષણ, પરિવારનું મહત્વ, પ્રકૃતિ પ્રત્યેની આસ્થા અને માનવીની ભૂલોનું પ્રાયશ્ચિત્ત જેવા પાસાઓ છે. આ કથાઓ લોકોને નાગદેવતાઓથી ડરવાને બદલે તેમની પૂજા કરવા પ્રેરે છે, કારણ કે તેમની કૃપા મળે તો ઘરમાં સુખ શાંતિ રહે છે અને નાગદોષથી મુક્તિ મળે છે. એક પ્રસિદ્ધ કથા એ છે કે એક વાર એક ગામમાં એક યુવતી રહેતી હતી, જેનું નામ હતું સાવિત્રી. તે ખૂબ જ સુંદર, સદ્ગુણી અને પતિવ્રતા હતી. તેના પતિનું નામ હતું સત્યવાન. એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા કાપતી વખતે એક ઝેરી સાપનો ડંખ ખાઈને મૃત્યુ પામ્યો. સાવિત્રી તેના મૃત શરીર પાસે બેઠી રહી અને ભગવાન યમરાજને પ્રાર્થના કરી કે તેના પતિને પાછો જીવ આપો. યમરાજે તેની ભક્તિથી પ્રસન્ન થઈને કહ્યું, તારી ભક્તિ અને પતિવ્રતા જોઈને હું પ્રસન્ન છું, પણ હું તને એક જ વરદાન આપી શકું, તારા પતિને જીવ આપું કે તારા પિતાને પુત્ર આપું. સાવિત્રીએ કહ્યું, મહારાજ, મારો પતિ જ મારો સર્વ છે, તેને જ પાછો જીવ આપો. યમરાજે તેની ભક્તિથી પ્રસન્ન થઈને સત્યવાનને જીવ પાછો આપ્યો. આ કથા સાવિત્રી સત્યવાનની છે, જે નાગ પંચમી સાથે સીધી રીતે જોડાયેલી નથી, પણ તેનો સંદેશ પતિવ્રતા, ભક્તિ, ત્યાગ નાગ પંચમીની ભાવના સાથે મેળ ખાય છે. બીજી એક પ્રચલિત કથા એ છે કે એક વાર એક રાજાને 5 પુત્રો હતા. તેમની પત્ની ખૂબ જ ધાર્મિક હતી. એક દિવસ તેના 5 પુત્રો જંગલમાં રમતી વખતે એક મોટા સાપે તેમને ડંખ માર્યો અને તેમના મૃત્યુ થયા. રાણી ભારે શોકમાં ડૂબી ગઈ. તેણે ઋષિઓને પૂછ્યું કે શું કોઈ ઉપાય છે. ત્યારે એક ઋષિએ કહ્યું, જો તમે શ્રાવણ મહિનાની પંચમીએ નાગદેવતાની પૂજા કરો તો તમારા પુત્રોને જીવ પાછો મળશે. રાણીએ તરત જ તે વ્રત શરૂ કર્યું. તેણે પંચમીના દિવસે સવારે ઉઠીને સ્નાન કર્યું, સર્પની મૂર્તિને દૂધ, ફૂલ, કુંકુ ચડાવ્યા, મંત્રો બોલ્યા અને પ્રાર્થના કરી. તેની ભક્તિથી પ્રસન્ન થઈને નાગદેવતાએ તેના 5 પુત્રોને જીવ પાછો આપ્યો. આ પ્રસંગ પછી આ વ્રત પરંપરાગત રીતે મહિલાઓ વચ્ચે પ્રચલિત થયું અને તેને નાગ પંચમી કહેવાયું, કારણ કે તે પંચમી તિથિએ થયું હતું. એક બીજી ચમત્કારી કથા એ છે કે એક વાર એક ખેડૂતને તેના ખેતરમાં એક મોટો સાપ મળ્યો. તેણે તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે સાપ ગાયબ થઈ ગયો. ત્યારબાદ તેના પરિવારમાં મુસીબતો આવવા લાગી, પાક નષ્ટ થયો, પશુઓ મૃત્યુ પામ્યા, બાળકો બીમાર પડ્યા. ખેડૂત ભારે ચિંતિત થઈ ગયો. તેણે એક સાધુને મળીને સમસ્યા કહી. સાધુએ કહ્યું, તું તો નાગદેવતાને મારવાનો પ્રયત્ન કર્યો, જે તારા ખેતરનો રક્ષક હતો. હવે તેની કૃપા મેળવવી પડશે.
ખેડૂતે શ્રાવણ પંચમીએ નાગદેવતાની પૂજા કરી, માફી માંગી અને પ્રાર્થના કરી. ત્યારબાદ તેના ઘરમાં ફરીથી સુખશાંતિ પાછી ફરી. આ કથા દ્વારા લોકોને શીખવાડવામાં આવે છે કે સાપ માત્ર એક ઝેરી પ્રાણી નથી, પણ ક્યારેક ઘર અને ખેતરનો રક્ષક પણ હોય છે. નાગ પંચમીનું મહત્વ જ્યોતિષ શાસ્ત્રમાં પણ ખૂબ જ ઊંચું છે. જ્યોતિષમાં નાગદોષ એ એક મહત્વપૂર્ણ દોષ માનવામાં આવે છે, જે કુંડળીમાં રાહુકેતુની અશુભ સ્થિતિથી ઉત્પન્ન થાય છે. નાગદોષના પરિણામે વ્યક્તિને લગ્નમાં મુશ્કેલી, સંતાનહીનતા, આર્થિક તંગી, આરોગ્યની સમસ્યાઓ અને અનેક પ્રકારની મુસીબતો આવી શકે છે. આથી લોકો નાગ પંચમીના દિવસે નાગદોષ માટેની પૂજા કરે છે, જેથી તેમની કુંડળીમાંનો દોષ શાંત થાય અને તેમને સુખ સમૃદ્ધિ મળે. કેટલાક લોકો તો નાગ પંચમીના દિવસે વિશેષ રીતે નાગમંદિરોમાં જાય છે, જેમ કે નાગનાથ મંદિર, મહારાષ્ટ્ર, કાશી વિશ્વનાથની નાગનાથી અથવા ગુજરાતના અનેક નાગબાવાના મંદિરોમાં પૂજા કરે છે. નાગ પંચમીની પૂજા માત્ર ભય અને ડરથી નથી, પણ કૃતજ્ઞતા અને આભારથી પણ કરવામાં આવે છે. સાપ એ કીટકો પર જીવે છે, જે ખેતી માટે નુકસાનકારક હોય છે. આથી સાપ ખેડૂતોના ખેતરનો રક્ષક પણ છે. તે કૃમિઓ, ઉંદરો અને અન્ય નુકસાનકારક પ્રાણીઓને નાશ કરે છે. આથી પ્રાચીન સમયમાં લોકોએ સાપને દેવતા તરીકે પૂજવાનું શરૂ કર્યું, જેથી તે તેમના ખેતર અને ઘરનું રક્ષણ કરે. આ રીતે નાગ પંચમી એ માનવ પ્રકૃતિના સંતુલનનું પ્રતીક છે. આધુનિક યુગમાં પણ નાગ પંચમીનું મહત્વ ઓછું થયું નથી. શહેરોમાં રહેતી મહિલાઓ પણ આ પર્વ ઉજવે છે. તેઓ ઘરે સર્પની મૂર્તિ સ્થાપે છે, પૂજા કરે છે, સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ મોકલે છે અને પરંપરાને જીવંત રાખે છે. કેટલાક લોકો નાગ પંચમીના દિવસે નાગદેવતાની તસવીર અથવા પ્રતિમાને દૂધ, ફૂલ અને દીવો ચડાવે છે. કેટલાક મંદિરોમાં તો નાગ પંચમી પર વિશેષ યજ્ઞ, હવન અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે. નાગ પંચમી માત્ર એક પૂજા નથી, પણ એક સામાજિક બંધન પણ છે. આ દિવસે મહિલાઓ એકબીજાને મળે છે, પૂજામાં સાથે ભાગ લે છે, કથાઓ સાંભળે છે, ગીતો ગાય છે અને પરંપરાઓ જીવંત રાખે છે. આ પર્વ મહિલાઓની સાંસ્કૃતિક પેઢીગત શિક્ષણનું માધ્યમ છે. માતાઓ પોતાની દીકરીઓને નાગ પંચમીની કથા, પૂજા વિધિ અને મહત્વ શીખવાડે છે, જે પેઢી દર પેઢીએ ચાલુ રહે છે. નાગ પંચમીનું આધ્યાત્મિક મહત્વ પણ ખૂબ ઊંડું છે. યોગ શાસ્ત્રમાં કુંડલીની શક્તિને એક સાપની જેમ વર્ણવવામાં આવી છે, જે મૂલાધાર ચક્રમાં સુસુપ્ત અવસ્થામાં રહે છે અને જ્યારે જાગૃત થાય છે, ત્યારે સાતે ચક્રો પાર કરીને સહસ્રાર ચક્રમાં પહોંચે છે. આ કુંડલીની શક્તિ એ જ નાગશક્તિ છે. આથી નાગ પંચમી એ કુંડલીની જાગૃતિ માટેનો પણ એક શુભ દિવસ માનવામાં આવે છે. યોગીઓ આ દિવસે વિશેષ ધ્યાન, તપસ્યા અને પૂજા કરે છે. નાગ પંચમીની પૂજા દરમિયાન કેટલીક વિશેષ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. પૂજા પહેલા સ્નાન કરવું, સાફ વસ્ત્રો પહેરવા, મન શાંત રાખવું, ભક્તિભાવ ધરાવવો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. પૂજા સ્થળ સાફ રાખવું, પૂજા સામગ્રી શુદ્ધ હોવી જોઈએ. પૂજા પછી પ્રસાદ બધાને વહેંચવો જોઈએ. કેટલાક લોકો નાગ પંચમીના દિવસે કાળા કપડાં નથી પહેરતા, કારણ કે કાળો રંગ અશુભ માનવામાં આવે છે. તેઓ સફેદ, લાલ, પીળો કે હળવા રંગના વસ્ત્રો પહેરે છે. નાગ પંચમીનો સંબંધ પ્રકૃતિ સાથે પણ છે. શ્રાવણ મહિનો વરસાદનો મહિનો છે. વરસાદની ઋતુમાં સાપો પોતાના છિદ્રોમાંથી બહાર આવે છે, જેથી માનવીને તેમની સાથે સંપર્ક વધે છે. આથી પ્રાચીન કાળમાં લોકોએ આ સમયે નાગદેવતાની પૂજા કરવાનો નિયમ બનાવ્યો, જેથી સાપ તેમને ન ડંખે. આ રીતે નાગ પંચમી એ પ્રકૃતિની શક્તિઓ સાથે સમજૂતી કરવાનો પ્રયત્ન છે. નાગ પંચમીની પૂજા કરતી વખતે કેટલીક ભૂલો ન કરવી જોઈએ.
સાપને દૂધ પીલાવવો નહીં, ખરેખરા સાપને હેડવો નહીં, પૂજા સ્થળે અશુદ્ધિ ન લાવવી, પૂજા દરમિયાન ગુસ્સો કે નકારાત્મક વિચાર ન આવવા દેવા. પૂજા પછી પ્રસાદ બધાને આપવો જોઈએ, કારણ કે તે નાગદેવતાનો આશીર્વાદ છે. નાગપંચમીની પૂજા ઘરે કરવી હોય તો તેની વિધિ નીચે મુજબ છે. સવારે ઉઠીને સ્નાન કરો. સાફ સફેદ કે લાલ સાડી પહેરો. ઘરની બહાર કે આંગણામાં એક સ્થાન સાફ કરો. સર્પની મૂર્તિ અથવા પ્રતિમા સ્થાપો. કુંકુ, ફૂલ, ધૂપ, દીવો, દૂધ, ફળ, નાળિયેર મૂકો. નાગ મંત્રો બોલો. દૂધ, ફૂલ, કુંકુ ચડાવો. પ્રાર્થના કરો. પ્રસાદ વહેંચો. નાગપંચમી એ ભારતીય સંસ્કૃતિની એક અનોખી પરંપરા છે, જે પ્રકૃતિ, માનવ અને દિવ્યતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ પર્વ માત્ર એક પૂજા નથી, ભાવના, એક આસ્થા છે. તે આપણને શીખવે છે કે પ્રકૃતિની દરેક શક્તિને સમજો, તેની સાથે સમજૂતી રાખો અને તેની પૂજા કરો. નાગપંચમી 2025માં આપણે આ પર્વને શ્રદ્ધાપૂર્વક ઉજવીએ, પરંપરાને જીવંત રાખીએ અને નાગદેવતાની કૃપા પ્રાપ્ત કરીએ. નાગપંચમીના દિવસે દૂધની ધારા વહે, મનમાં ભક્તિનો પ્રકાશ ફેલાય અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રચાય. નાગપંચમી 2025ની શુભેચ્છાઓ.